ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઇતિહાસની વિરાસત સમો અનમોલ વારસો આગામી વર્તમાન પેઢી જાણે તેમનામાં રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર ગૌરવ થાય તે હેતુ સાથે બોલાવની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ભવ્ય પ્રદર્શન એ દેશ હે મેરા યોજવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય દિનના પૂર્વ દિને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઉપરાંત મનોજભાઈ તથા તેમના થકિયા વારસાને જન જન સુધી પહોંચાડવાની, તેને નિહાળવાની તક મળી છે તેવા જનાર્દન શાસ્ત્રીજી દ્વારા આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શન એક ઐતિહાસિક વિરાસતને રજૂ કર્યું હતું, જેમાં ઈસવીસન પૂર્વેના મૌર્ય યુગના, ગુપ્ત યુગના ચલણી સિક્કાઓનો સંગ્રહ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો કોર્ટ જજમેન્ટ, તેનો ઓરિજિનલ દસ્તાવેજ તથા ભારત સરકાર દ્વારા સમયે સમયે પ્રગટ કરવામાં આવતા સ્ટેમ્પ સિક્કાઓનું અદ્ભુત કલેક્શન અને દેશ વિદેશની ચલણી નોટો, ડોલરથી માંડીને આપણા દેશના ચલણ વગેરે ઉપરાંત ટેલિગ્રામનું ઓરિજિનલ સાધન વગેરે જેવા ખૂબ કિંમતી અને અલભ્ય ચીજ વસ્તુઓનું પ્રદર્શિત કરવામાં આવી હતી। આ પ્રદર્શન દ્વારા બાળકોમાં પોતાના ભારત દેશ પ્રત્યેની ભવ્ય ઝાંખી સાથેનું તેનું માહિતી જ્ઞાન વિકસે, તેના પ્રત્યે ગૌરવ થાય અને રાષ્ટ્રભાવના મજબૂત બને તે માટેનો હેતુ આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર દ્વારા વિચારાયો અને અમલમાં મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેના માટેનો બાળકોનો વર્કશોપ પણ કરવામાં આવશે, જેથી બાળકોને તે અંગેનું દ્રષ્ટિકોણ વિકસે। પહેલા નંબરની જે ફ્રેમ છે એમાં 1857ના વિપ્લવ દરમિયાન તે સમયે બંગાળના મુર્શિદાબાદ જિલ્લાનો જ્યાં આગળ બરાકપુર, જે મંગલ પાંડેની ટુકડી જે જગ્યાએ હતી તે બરાકપુર જે જિલ્લામાં છે ત્યાંનો કોર્ટનું જજમેન્ટ 1857 અને એ સમયનો ઓરિજિનલ સ્ટેમ્પ જેની પર કોર્ટે જજમેન્ટ આપ્યું હતું એ મૂકેલો છે। એની જોડે જે પેજ છે એવો સાઈઝનો, એની પર બે કેન્સલેશન છે 1835 ના। દુનિયામાં સામાન્ય લોકો માટે જ્યારે ટપાલ વ્યવસ્થા અમલમાં ન હતી તે દરમિયાન તે સમયે જે અમીર અને મોટા લોકો જે ફક્ત વાપરતા હતા તે વ્યવસ્થામાં ખાલી સિક્કો વાગતો હતો, ટિકિટનો કોઈ અસ્તિત્વ ન હતું। એટલે 1835 નો ઇંગ્લેન્ડમાં વપરાશમાં આવેલો એ પોસ્ટકાર્ડ પર ટપાલ પરનો સિક્કો છે, આપણે જોઈ શકીશું। એની જોડે આગળ આવતા જોઈશું તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને થોડાક આપણા સ્વતંત્ર સેનાનીઓ વિશેનું છે। એની બાજુમાં ધાર્મિક સનાતન ધર્મ સંદર્ભે ઘણી ટિકિટો છે, જેમાં મંગોલિયા અને લાઓડિયા બે દેશ આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ ધરાવતી ફિલાટેલી અને એનો સંગ્રહ જે કરે એને કહેવાય ફિલાટેલિસ્ટ। એટલે જે રીતે આપણે ડેન્ટિસ્ટ કહીએ, આર્ટિસ્ટ કહીએ, મ્યુઝિશિયન કહીએ, એવી રીતે આ ફિલાટેલિસ્ટ। અને એમાં સંગ્રહ એટલે કે ટપાલ ટિકિટો હોય, સિક્કા હોય, એટલે જૂના પુરાણ કાળમાં જે કંઈક સિક્કાઓનું ચલણ હતું એ સિક્કાઓનો સંગ્રહ થતો હોય। આદિકાળમાં પહેલા ચામડાના સિક્કા, સુવર્ણ સિક્કા, કાંસ્ય સિક્કા, બ્રોન્ઝ સિક્કા, તાંબાના, અને અત્યારે સ્ટીલના સિક્કા, ધાતુના સિક્કા પણ હતા। એ પણ આપણે નાના હતા ત્યારે આપણે જોયા છે કે 2 પૈસા, 3 પૈસા, 5 પૈસા આ બધા ધાતુના સિક્કાઓ પણ આપણા ભારત દેશમાં હતા। આ સિક્કાઓનું ચલણ પણ બહુ પૌરાણિક છે। અલગ અલગ શાસનકાળ દરમિયાન અલગ અલગ પ્રકારના સિક્કાઓ જે તે રાજાઓ શાસન કરતા બહાર પાડતા। છેલ્લા લગભગ એક સપ્તાહથી આખા દેશભરમાં જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી વાતાવરણ તિરંગામય બન્યું છે। આપણને બધાને ખબર છે, જનાર્દનભાઈના એક શબ્દ ખાલી હું જોડી દઉં સાથે, સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે વિપ્લવ તરીકે યાદ નથી કરતા। અંગ્રેજો તો લેવા માટે જ આવ્યા હતા, આપણા ત્યાં બધું મેળવવા માટે આવ્યા હતા, તો એ વેલ પ્રિપેર્ડ હોય પહેલાથી। અને આવી ટેકનોલોજીનો આવિષ્કાર સૌથી પહેલા યુરોપના દેશોમાંથી શરૂ થયો, પછી આપણે ત્યાં રહ્યો।
આમ આને ઉલટાવીને જોઈએ તો આપણી પાસે તો યુગો છે, દિશાઓ છે, વેદ છે, ઉપનિષદ છે, પુરાણો છે. આમ આનો અભ્યાસ મને એવું લાગે છે કે એમણે આપણા પહેલા કરી લીધો. આપણા પુસ્તકો ઘણી બધી જગ્યાએ એનો ઉલ્લેખ પણ આવે છે. આપણી પાસે કોમ્યુનિકેશનની વ્યવસ્થા નહોતી, એકબીજાને મળવા માટેનું એવું સજ્જડ નેટવર્ક પણ નહોતું. છાપાઓને બધું, માધ્યમોને બધું પણ બહુ મોડું એ બધું આપણી પાસે આવ્યું. શિક્ષણની વ્યવસ્થાઓ પણ નહોતી. આપણે અત્યારે આખા દેશમાં તમે પ્રાઇમરી સ્કૂલો જે ગામડાઓમાં છે, નવી બની એ પહેલાની, એ બધી કોઈને કોઈ ગામના ધનિક વ્યક્તિ અથવા તાલુકાના ધનિક વ્યક્તિએ જ આપેલી જગ્યા ઉપર છે. સરકારી વ્યવસ્થા નહોતી, અંગ્રેજો પણ બનાવી નહોતી. ગ્રામીણ વિસ્તારની વાત